કચ્છમાં ભાજપના આગેવાને પીજીવીસીએલના કર્મચારીઓને ખખડાવ્યા. ચેકિંગ માટે આવેલી પીજીવીસીએલની ટીમનો ઉથડો લઈ લીધો. વીજળીની સમસ્યાને લઈને કર્મચારીઓની ક્લાસ લગાવી. વીજળી જતી રહે ત્યારે કલાકો સુધી ગ્રામજનો હેરાન થાય છે. ચેકિંગ માટે 7 જીપ લઈને આવ્યા ત્યારે એક જીપ લઈને ન અવાય. આતંકવાદીને પકડવા આવ્યા હોય તેમ સિક્યુરિટી લઈને આવો છો. બે વાવાઝોડા સહન કરેલા અમારા ગામનું મેન્ટેનન્સ શું કર્યું? માંડવી તાલુકા ભાજપના મંત્રી કીર્તિ ગોરનો વિડીયો વાયરલ થયો છે. અધિકારીઓને તમારા કાર્યપાલક નાયબ કાર્યપાલક બધાને જાણ કરેલી છે. આ વસ્તુ અમારે તમે પહોંચાડજો કે આ નીચે તમારો વિરોધ થાય છે, તમારી સર્વિસ મળતી નથી, સિક્યુરિટી ગાર્ડ લઈને તમે એવી રીતના આવો, કોઈ આતંકવાદીને પકડવા આવ્યા હોય એવી રીતના, બરાબર? સામે સર્વિસના નામે ઝીરો. તમારો પૈસા લ્યો છો ને દર મહિને તમે પૈસા લ્યો છો મીટરના બિલના, તો સામે સર્વિસ માણસ માંગે. હમણાં 24 કલાક મારો વિસ્તાર મફતનગરનો બંધ રહી ગયો હતો લાઇટ વગર. કાં તો ફોલ્ટ ન મળ્યો. તો અત્યારે જેમ તમારી 7 જીપો આવી એવી રીતના એક જીપ ના આવી શકે? આમાં શું છે, અમે અલગ અલગ જગ્યાથી આવ્યા છે. અમે મુદ્રાથી આવ્યા છીએ, બીજી ટીમો દહીસરાથી. સમજી ગયો સાહેબ, અલગ જગ્યાથી. મેં તમને નમ્ર ભાવે મેં તમારું સ્વાગત કર્યું ને, તમે મારો મહેમાન થઈને આવ્યા છો. પણ આ તમારા અધિકારીઓને કહો કે તમને સર્વિસ તમારા સર્વિસ તમારી નથી મળતી ને નીચે, એના કારણે તમને સાંભળવું પડે છે. મેં તો અત્યારે નક્કી કરીને ગામમાં કીધું છે હવે કોઈ બિલ નહીં ભરતા, પછી ભલે કાપવા આવે તો હું પોતે જવાબ દેવા માટે બેઠો છું. હા, તમારી સાહેબ આ લોકોને કહેજો, માર ખાશે કે આ કઈ રીત માણસની રીતમાં નથી. અત્યારે તો શિયાળો લાઇટ વગર હાલી જાય 24 કલાક 48 કલાક. કોઈ લાઇનમેન ના ઠેકાણા નહીં, કોઈ વાયરમેન ના ઠેકાણા નહીં. મેન્ટેનન્સ ના નામ પર બે વાવાઝોડો અમારું ગામ ખમી ચુક્યો છે. બે વાવાઝોડા. ને અત્યારે શું થયું છે મેન્ટેનન્સ ના નામ ઉપર? અને બતાવ્યું શું મેન્ટેનન્સ કર્યું અમારા ગામમાં? સાહેબ બધું તમારા કાર્યપાલક સહિત તમને રજૂઆત કરી છે. કાર્યપાલક સહિત મેં રજૂઆત કરી છે. હવે અત્યારે તમે અહીંયાની ચેકિંગ લેવા દેજો, તમે જાઓ પ્રેમથી પાછા અને કહેજો કે મસ્કા ગામમાં કીર્તિએ તમને નથી આપી છે, બરાબર ને? કાયદેસરની કાર્યવાહી કરવી કરી નાખજો. અને જ્યાં સુધી મારા ગામમાં મેન્ટેનન્સ નહીં થાય ને, હું તમારા પીજીવીસીએલના કોઈ પણ કર્મચારી ચેકિંગ રીડિંગ કોઈ વસ્તુ એમને આવતા નહીં. સંવાદદાતા ભરતસિંહ ફોન લાઈન પર જોડાયેલા છે. ભરતસિંહ, કચ્છમાં ભાજપના આગેવાને પીજીવીસીએલના કર્મચારીઓને ખખડાવ્યા છે. ચેકિંગ માટે આવી હતી ત્યારે સોનલ, ખાસ કરીને માંડવી તાલુકાના મસ્કા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ અગાઉ પણ પીજીવીસીએલ સામે લોકોએ મોરચો માંડ્યો હતો. વીજ વિક્ષેપને જે પગલે વીજ વિક્ષેપના કારણે જે નારાજ થયેલા લોકો પીજીવીસીએલ કચેરી પર પહોંચ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલની કામગીરી મુદ્દે સમગ્ર વિસ્તારમાં નારાજગી પ્રવર્તી રહી છે. તે દરમિયાન પીજીવીસીએલની 7 થી વધુ ટીમો મસ્કા ગામ ખાતે ચેકિંગમાં આવી હતી. ત્યારે ત્યાંના પૂર્વ સરપંચ કીર્તિ ગોર કે જેઓ ભાજપના આગેવાન છે, તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરીને પીજીવીસીએલના કર્મચારીઓને ખખડાવ્યા હતા કે તેમના વિસ્તારની અંદર વીજ વિક્ષેપ 48 થી 24 કલાક સુધી રહે છે, પરંતુ પીજીવીસીએલને જાણ કર્યા બાદ પણ તેમના કર્મચારીઓ તેને રિપેર કરવા નથી આવતા. એટલે કે મેન્ટેનન્સની જે સમસ્યા છે તેને લઈને આ સમગ્ર બફાલ સર્જાઈ હતી. અને જે રીતે તમે ચેકિંગ કરવા આવ્યા છો, એટલે કે એક તબક્કે વીજ ચેકિંગની સામે એમનો રોષ ન હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક પીજીવીસીએલની કામગીરીને લઈને તેઓ નારાજ થયા હતા અને તેમણે જે પીજીવીસીએલના કર્મચારીઓને ખખડાવ્યા હતા એટલા સુધી કે તેમણે એવું કહ્યું હતું કે તમે તમારા ઉચ્ચ અધિકારીઓને કહેજો કે આ પ્રકારની કામગીરી જો હજુ આગળ યથાવત રહેશે તો તેમને માર ખાવાનો વારો આવશે, અને જો તેમને ફરજ રૂકાવટની ફરિયાદ કરવી હોય તો તેમના વિરુદ્ધ કરી શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રામજનોનો જે આક્રોશ હતો તે કીર્તિ ગોર જે ભાજપના આગેવાન છે તેમના મુખેથી સામે આવી રહ્યું છે. જી ભરતસિંહ, આભાર તમામ વિગતો માટે.